નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે। તો પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આગળ વધીએ। 4, 5, 6 દાખલા કમ્પ્લીટ કર્યા પછી દાખલા નંબર 7 ને જોઈએ। એમસીક્યુ છે, ભણી જ ગયા છીએ થિયરી, કોઈ નવી થિયરી છે નહીં। x ની કઈ કિંમત માટે, મતલબ કે આ એક મેટ્રિક્સ છે, આ મેટ્રિક્સની કક્ષા જરા જુઓ, આ કઈ કક્ષાનો છે મેટ્રિક્સ? એક જ હાર છે, 3 સ્તંભ છે, હાર એક જ છે, 3 સ્તંભ છે, એટલે 1/3, આ 3/3 અને આ 3 હાર એક સ્તંભ એટલે 3/1 અને છેલ્લે O એટલે કે 0 મેટ્રિક્સ એટલે શૂન્ય શ્રેણી। મતલબ કે 3 શ્રેણિક આપણને ગુણાકારમાં આપેલા છે અને 3 શ્રેણિકની વચ્ચે એક શ્રેણિકમાં અહીંયા x આપી દીધા છે, આપણે x મૂક્યા છે, જુઓ આ x છે। તો x ની કઈ કિંમત માટે આ 3 મેટ્રિક્સનો ગુણાકાર આપણને શૂન્ય શ્રેણિક મળશે એવું આપણે ફાઇન્ડ કરવાનું છે। ओके, चलो आगे बढ़िए, सोल्यूशन फाइंड करिए। तो જોઈએ જરા, પહેલા તો બે ગુણાકાર, બે શ્રેણિકના ગુણાકારની અસ્તિત્વ માટેની શરત શું હતી કે પહેલા ગુણાકારની કક્ષા માની લો કે 2/3 છે અને બીજા ગુણાકારની કક્ષા 3/4 છે, તો અંદરના બંને ઘટક સરખા છે એટલા માટે ગુણાકાર શક્ય બને છે। કહેવાનો મતલબ આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા પાછળના શ્રેણિકના હારની સંખ્યા સરખી હોય તો જ ગુણાકાર થાય, બાકી ના થાય। ઓકે, ગુણાકાર થયા પછી પરિણામી શ્રેણિકની કક્ષા શું? તો છેલ્લા બંને ઘટકો, પહેલો ઘટક ને છેલ્લો ઘટક, બહારના ઘટક એવું કહી શકાય, અંદરના ઘટક સમાન હોવા જોઈએ તો ગુણાકાર શક્ય બને। અને શક્ય બન્યા પછી જે જવાબમાં શ્રેણિક મળે એની કક્ષા કઈ? તો કે બંને બહારના ઘટક એટલે કે 2/4 નો આ શ્રેણિક આપણને મળે। માની લો કે એવું થાય કે 2/4 અને 3/2, તો અંદરના ઘટક સમાન નથી, ગુણાકાર શક્ય બનશે નહીં। ઓકે, આ વસ્તુ આપણે ભણી લીધી। તો અહીંયા શું થાય છે? જો અહીંયા 1/3 છે, અહીંયા 3/3, અંદરના ઘટક સરખા છે તો આપેલા આ બંનેનો ગુણાકાર પણ શક્ય બને છે। અહીંયા જો અહીંયા 3/3 ને અહીંયા 3/1, અંદરના ઘટક સરખા છે તો અહીંયા પણ ગુણાકાર શક્ય બને છે। હવે આપણી અનુકૂળતા મુજબ તમને જે ઠીક લાગે એ બંનેનો ગુણાકાર પહેલા કરવાનો। જો હું આ બંનેનો ગુણાકાર પહેલા કરું, પરિણામી શ્રેણિક કેવો મળશે? અંદર 3 3 સરખા, એટલા માટે પરિણામી શ્રેણિક અહીંયા આગળનો ઘટક 1 અને 3, મતલબ કે આ બંનેના ગુણાકારથી આપણને 1/3 શ્રેણિક મળશે કે જેમાં એક હાર હશે અને 3 સ્તંભ હશે। જરા જોઈએ કેવો મળશે શ્રેણિક। 1/3 એટલે એક જ હાર હશે કે જેને આપણે હાર શ્રેણિક કહીએ છીએ। 3/1 હોય તો 3 હાર એક જ સ્તંભ, તો એને આપણે સ્તંભ શ્રેણિક કહીએ છીએ। તો જુઓ, પહેલી હાર, પહેલો સ્તંભ 1 1 1, 2 2 4 અને 1 + 1 * 1 એટલે 1। ચલો, પહેલી હાર પહેલો સ્તંભ, કામ પૂરું। પહેલી હાર બીજો સ્તંભ 1 * 2 2, 2 * 0 0 અને 1 * 0 0। પહેલી હાર ત્રીજો સ્તંભ 1 * 0 0, 2 * 1 2 ને 1 * 2 2। ચલો, આ કામ પૂરું થયું। પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ। હવે બીજી હાર પહેલો સ્તંભ, પણ બીજી હાર તો છે નહીં, કામ અહીંયા પૂરું થયું। હજી ગુણાકારમાં 0 2 અને x, આ એક શ્રેણિક છે, = O। ચલો, આ શું થયું? 1 + 4 + 1, 4 ને 5 ને 1 6, આ તો 2 ને 2 ને 2 4, 0 2 x = O, મતલબ આ શૂન્ય શ્રેણિક છે। સર, આમાં તમે કેમ શૂન્ય શ્રેણિકને દર્શાવતા નથી? પણ અહીંયા જે પ્રકારે મળે, જે કક્ષાનો આપણને મળશે શ્રેણિક, એટલી કક્ષાનો શૂન્ય શ્રેણિક સામે દર્શાવી દેશું। ચલો, હવે તો આ બંનેનો ગુણાકાર શક્ય બને કે ના બને? આની કક્ષા જરા જુઓ, એક જ હાર 3 સ્તંભ, 3 હાર એક જ સ્તંભ, તો જો અંદરના ઘટકો સમાન। ફાઇનલી આન્સર શું મળશે? 1/1। જોઈએ, 6 * 0, 6 * 0 એટલે 0, પ્લસ 2 * 2 4, પ્લસ 4 * x 4x = O।
જો આ મેં શું છે, આ 1/1 ના સ્વરૂપમાં છે. તો હવે શું કરશું, આ જે સામેની બાજુ શૂન્ય શ્રેણિક છે એની કક્ષા પણ શું છે 1/1. એનો મતલબ કે એક જ ઘટક, એને 0 બતાવી દો. આ બાજુ શું થયું 4 + 4x = 0, 4x = -4, તો x = -1. આપણને આન્સર મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. કીધું હતું કે x ની કઈ કિંમત માટે ત્રણ શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તો આન્સર મળે છે -1. MCQ હતો. આગળ વધીએ. આના જેવો જ કંઈક ક્વેશ્ચન છે. હું ક્વેશ્ચનની રકમ લખું છું. ક્વેશ્ચન નંબર 9. x -5 -1 1 0 2 0 2 1 2 0 3 x 4 અને 1 = 0. તો x બરાબર આપણે x ની વેલ્યુ મેળવવાની છે. આગળના ક્વેશ્ચન જેવો જ ક્વેશ્ચન છે. 7મો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો એના જેવો જ આ ક્વેશ્ચન છે. થોડી સ્પીડ સાથે એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. જોઈએ જરા. આની કક્ષા શું છે? 1 8 3 સ્તંભ, આ 3/3 અને આ 3/1 ગુણાકાર શક્ય બનશે જ. જોઈએ. x * 1 x -5 * 0 0 અને -1 * 2 -2 એટલે આ થયા x - 2. એવી જ રીતે x * 0 0 -5 * 2 -10 -1 * 0 0. છેલ્લે પહેલી હાર ત્રીજો સ્તંભ, આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ અને પહેલી હાર ત્રીજો સ્તંભ. x * 2 2x -5 * 1 -5 અને -1 * 3 એટલે -3. ચલો આ કામ પૂરું થયું. હજી ગુણાકારમાં એક શ્રેણિક છે x 4 1 = શૂન્ય શ્રેણિક. હવે આ કક્ષા કઈ થઈ? એક હાર ત્રણ સ્તંભ, અહીંયા ત્રણ હાર એક સ્તંભ કરો ગુણાકાર. x - 2 નો ગુણાકાર આ x સાથે થાય તો શું થાય? x નો સ્ક્વેર -2x. વિચાર કરો, x * x એટલે x સ્ક્વેર, -2 * x એટલે -2x. ચલો બીજો ઘટક આ બીજા ઘટક સાથે મલ્ટીપ્લાય થઈ -10 * 4 એટલે -40 થશે. તો 2x * 1 એટલે +2x થયા. આ -5 - 3 એટલે -8 ગુણાકારમાં 1 એટલે -8 થશે. ચલો આ તો 1/1 છે. આજે શ્રેણિક મળ્યો કેવો મળ્યો? 1/1. કારણ કે જુઓ અહીંયા 3/3 અંદરના ઘટક સરખા એટલે આ બંને શ્રેણિકનો ગુણાકાર શક્ય બન્યો અને પરિણામી શ્રેણિક તરીકે 1/1 મળે છે. તો એક જ ઘટક આપણને મળશે. સામેની બાજુ શૂન્ય શ્રેણિકમાં પણ ફક્ત એક જ શૂન્ય રાખી દઈશું. તો જુઓ શું થાય છે? x સ્ક્વેર આ +2x -2x કેન્સલ, -40 અને -8 એટલે -48 બરાબર 0 કરી નાખો. તો x સ્ક્વેર = 48 એટલે 16 × 3. તો x ની વેલ્યુ શું મળે? 16 નું વર્ગમૂળ 4, 3 નું √3 અને સ્ક્વેર છે એટલે પ્લસ ઓર માઈનસ. x = +or -4√3. તો આપણને x ની વેલ્યુ મળે છે. આગળના દાખલા જેવો જ દાખલો હતો. નેક્સ્ટ દાખલો કમ્પ્લીટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના MCQ પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ફક્ત એક નિરાશ રાખવાની. ઉતાવળ થશે, કોઈ ભૂલ પડશે તો x ની વેલ્યુ આપણને સાચી નહીં મળે. ક્વેશ્ચન નંબર 8 બાકી હતો વચ્ચે, જોઈ લઈએ કે જો a = 3 1 -1 અને 2 હોય તો સાબિત કરો કે a² - 5a + 7i = 0. એકદમ સરળ. તમે ક્વેશ્ચન જોઈને જ સમજી ગયા છો શું કરવું છે. આની અંદર આપણને એ મેટ્રિક્સ આપ્યો છે, આ સમીકરણને સાબિત કરવું છે.
मतलब કે શૂન્ય શ્રેણિક લઈ આવવો છે. a સ્ક્વેર a મેટ્રિક્સ છે એનો સ્ક્વેર મેળવી લ્યો a * a -5a + 7a. ચલો પહેલા તો સ્ક્વેર મેળવવો છે એટલા માટે a સ્ક્વેર નો મતલબ શું થયો a * a 3 1 -1 2 3 1 -1 અને 2. ચલો 2/2 છે એટલે ગુણાકાર શક્ય બનવાનો જ છે. 3 3 9 અને 1 -1 3 3 9 અને 1 નો ગુણાકાર -1 સાથે એટલે -1. પછી 3 1 3 અને 1 2 2 -1 3 -3 અને 2 -1 -2 -1 1 -1 અને 2 2 4 9 -1 8 3 + 2 5 -3 -2 -5 અને 4 -1 3. ચલો આ આપણને a સ્ક્વેર મળી ગયો. તો હવે શું કરવું છે? તો હવે હું એને ડાબી બાજુ કહી દઉં LHS a સ્ક્વેર -5a + 7i. a સ્ક્વેર રજૂ કરી દો 8 5 -5 3 -5 into a રજૂ કરો તો 3 1 -1 2 plus 7i એટલે કે એકમ શ્રેણિક 1 0 0 1 રજૂ કરો. અત્યારે આ એમના એમ રહેશે 8 5 -5 3 minus 5 3 15 5 1 5 5 -1 -5 અને 5 2 10. 7 में मल्टीप्लाई करो तो 7 1 7 0 0 અને 7 1 7. ઓકે અનુરૂપ ઘટકોનું બાદબાકી અને સરવાળો થશે તો 8 -15 + 7. એવી જ રીતે અહીંયા 5 -5 + 0 નીચે -5 +5 + 0 લાસ્ટમાં 3 -10 + 7. ચલો 8 ને 7 15 -15 0 5 - 5 0 -5 + 5 0 અને 3 ને 7 10 - 10 0. કે જે સાબિત થયું. વિદ્યાર્થી મિત્રો કંઈ ખાસ વાત રજૂ કરવાની જરૂર નથી મારે, કારણ કે એકદમ સરળ છે. ફક્ત a સ્ક્વેર આપણે મેળવવો પડ્યા અને ફક્ત સમીકરણની અંદર રજૂ કર્યા છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11 ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે. જો x 1 2 3 અને 4 5 6 equal to -7 -8 -9 2 4 6 હોય તો x મેળવો. વિદ્યાર્થી મિત્રો આ x એક મેટ્રિક્સ છે, એક શ્રેણિક છે. આ શ્રેણિકનો ગુણાકાર આ શ્રેણિક સાથે આપણે કરીએ છીએ અને એના આન્સર સ્વરૂપે આ શ્રેણિક આપણને મળે છે. અત્યાર સુધી શું હતું, આપણને બે શ્રેણિકનો ગુણાકાર પૂછતા અને આ મેળવવાનું થતું. પણ અહીંયા શું કર્યું છે, આન્સર આપી દીધો છે. બે શ્રેણિકમાંથી એક શ્રેણિક આપી દીધો છે અને બીજો શ્રેણિક આપણે મેળવવાનો છે. ઓકે, તો પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે કે આ જે શ્રેણિક મેળવવો છે, x શ્રેણિક, એની કક્ષા શું છે, એ કેવા પ્રકારનો છે, એનો આકાર શું છે, એ દેખાય છે કેવો. એ શ્રેણિકની કક્ષા નક્કી થયા પછી આપણે આગળ વધી શકશું. તો કક્ષા કેમ નક્કી કરવી આપણને હમણાં જ જોયું કે આ બંને શ્રેણિકનો પરિણામી શ્રેણિક એટલે કે આ શ્રેણિક, એની કક્ષા દેખાય છે આપણને. કઈ છે આની કક્ષા? 2 હાર 3 સ્તંભ એટલે આ શ્રેણિકની કક્ષા 2/3 છે. ઓકે, પછી આ શ્રેણિક પણ આપણે જોઈ શકીએ છીએ, પારદર્શક છે. એની કક્ષા પણ 2/3 છે, 2 હાર 3 સ્તંભ.
આ x શ્રેણિકની કક્ષા ખબર નથી, પણ મળી શકશે. કઈ રીતે સમજો. હું માની લો કે તમને એવું કહું કે એની કક્ષા સમજી લો ને કે m/n છે. માની લો કે કેટલી છે? m/n. ઓકે, તો આ બંનેનો ગુણાકાર શક્ય બન્યો છે એટલા માટે તો આ જવાબ મળ્યો કે નહીં. ઓકે, તો બંનેનો ગુણાકાર શક્ય ક્યારે બને? કે જ્યારે અંદરના ઘટક સરખા હોય તો. તેથી આ n બરાબર શું થયા? 2. તો જ બંનેનો ગુણાકાર શક્ય બન્યો હશે. એ તો ફાઇનલ થયું. ઓકે, n ની વેલ્યુ 2 મળી ગઈ. હવે શું મેળવવાના છે? મતલબ કે આ x શ્રેણિકના સ્તંભની સંખ્યા મળી ગઈ. હવે એના હારની સંખ્યા મેળવવાની છે આપણે. તો કઈ રીતે મેળવશું જોઈએ. હવે m આ બંને શ્રેણિકના ગુણાકારથી જે પરિણામી શ્રેણિક મળે એની કક્ષા શું હોય? તો કે બંનેના 12 ના ઘટક. બંનેના 12 ના ઘટક. તો વિચાર કરો, 12 નો ઘટક અહીંયા શું છે? m. અને અહીંયા શું છે? 3. મતલબ કે આ બંનેના પરિણામી કક્ષા શું થાય? m/3 તથા m/3 બરાબર. ઓકે, આ એની પરિણામી કક્ષા થઈ. પરિણામી શ્રેણિકની કક્ષા m/3 કેટલી છે? 2/3 છે. તેથી m કેટલા મળ્યા? 2. સમજાઈ ગયું? કઈ રીતે મેં શ્રેણિક x ની કક્ષા મેળવી એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બે મુદ્દા મહત્વના છે. એક, પરિણામી શ્રેણિકની કક્ષા ઉપરથી મને એના હારની સંખ્યા મળી ગઈ, અને બે શ્રેણિકના અસ્તિત્વ માટેની જે શરત છે કે અંદરના ઘટક સમાન થાય, તો એ મુજબથી મને x શ્રેણિકના સ્તંભની સંખ્યા મળી ગઈ. તો ફાઇનલી મારી પાસે હવે તેથી x ની કક્ષા 2/2 છે. મને ફાઇનલી x શ્રેણિકની કક્ષા મળી ગઈ છે કે જે 2/2 કક્ષાનો શ્રેણિક છે. જેથી કરીને આપણે x ને ધારી શકીએ કે ધારો કે x બરાબર a, b, c અને d નિર્ધારિત. ચલો, તેથી a, b, c, d 1, 2, 3, 4, 5, 6 is equal to -7, -8, -9, 2, 4, 6. ઓકે, જોઈએ આગળ. ચલો, ગુણાકાર તો શક્ય બને છે. બધું આપણે ચેક કરી લીધું છે, હવે કોઈ ચિંતા છે નહીં. સીધો ગુણાકાર કરો. a × 1 a, b × 4 એટલે પ્લસ 4b, a × 2 2a પ્લસ 5b. એવી જ રીતે a × 3 એટલે 3a પ્લસ 6b, c × 1 c, d × 4 એટલે 4d, c × 2 2c પ્લસ 5d, c × 3 3c પ્લસ 6d. મિત્રો, કદાચ અક્ષર નાના હોય તો અવાજને પકડજો. -7, -8, -9, 2, 4, 6. a plus 4b, 2a plus 5b, 3a plus 6b, c plus 4d, 2c plus 5d, 3c plus 6d. ઓકે, હવે તમે જોઈ શકો છો બંને શ્રેણિકની કક્ષા 2 હાર 3 સ્તંભ, 2 હાર 3 સ્તંભ. બંને શ્રેણિકની કક્ષા સરખી છે, મતલબ કે બંને શ્રેણિક સમાન થઈ ગયા છે. તો બંને શ્રેણિકને સરખાવીએ. a plus 4b equal to -7, 2a plus 5b equal to -8. એવી જ રીતે c plus 4d equal to 2 અને 2c plus 5d equal to 4. ફાઇનલી મેળવવું શું? શ્રેણિક x. શું આપણે ધારેલું છે? a, b, c, d. મતલબ કે શ્રેણિકની સમાનતા ઉપરથી મેં 4 સમીકરણ લખ્યા. તમને એમ થાય કે સર આ કેમ નથી લખ્યું? 3a plus 6b equal to -9, 3c plus 6d equal to 6. અરે ભાઈ, લોપની રીતે હું ઉકેલીશ.
તો મારે ફક્ત બે જ સમીકરણની જરૂરિયાત છે, જે મને અહીંયા મળી ગયા છે ઓલરેડી. તો આ બે સમીકરણને લોપની રીતે ઉકેલું તો મને a મળે, ત્યારબાદ b મળે. એવી જ રીતે અહીંયા પણ c મળે અને ત્યારબાદ d મળે. તો આ રીતે ચારે ચાર ઘટક મળી ગયા એટલે આપણને શ્રેણિક x અહીંયા મળી જશે. જોઈએ થોડો જગ્યાનો પ્રોબ્લેમ ના થાય એટલા માટે આ બધું કરીએ છીએ આપણે. આ સમીકરણ નંબર આપી દો 1 2 3 અને 4. તો જો 1 ને 2 વડે ગુણતા તો થઈ જશે 2a + 8b = -14. અને બીજું સમીકરણ તો આપણી પાસે છે 1 ને 2 વડે ગુણતા તથા 1 ને 2 વડે ગુણીને ઉકેલતા, એવું જ લખીએ આપણે. 1 ને 2 વડે ગુણીને ઉકેલતા 1 ને 2 વડે ગુણી નાખીએ એટલે 2a + 8b = -14 અને 2a તો છે જ + 5b = -8. ચલો જોઈએ. અહીંયા માઈનસ કરીએ, માઈનસ કરો તો માઈનસ માઈનસ પ્લસ થાય. કેન્સલ 2a 2a, 8b - 5b 3b, -14 + 8. સમજો, -14 + 8 એટલે -6. તેથી b = -2. તો b ની વેલ્યુ આપણને મળે છે -2. ચલો b મળી ગયા. હવે b ની વેલ્યુ કોઈ પણ જગ્યાએ તમે મૂકી દો. 1 માં મૂકતા a + 4 × -2 = -7. a બરાબર -7 અને -8 સામેની બાજુ જાય તો +8. a ની વેલ્યુ મને 1 મળે છે. ચલો a મળી ગયા, b પણ મળી ગયા છે. હવે આ બે સમીકરણને ઉકેલવા માટે અહીંયા મારે ત્રીજા સમીકરણને 3 ને 2 વડે ગુણીને ઉકેલતા 2 વડે ગુણી નાખો. 2c + 8d = 4. 2c તો છે જ, + 5d = 4. અહીંયા માઈનસ કરીએ, માઈનસ કરીએ અને અહીંયા પણ માઈનસ કરીએ. બધું માઈનસ થશે તો 2c કેન્સલ. 8d - 5d એટલે થયા 3d = 0. તો d ની વેલ્યુ મને 0 મળે છે. d ની વેલ્યુ 0 મળે એટલે સમીકરણ 3 માં મૂકતા c + 4 × d ની વેલ્યુ 0 = 2. તો c ની વેલ્યુ મને 2 મળશે, કારણ કે આ તો 0 થઈ ગયા. ફાઇનલી આપણી પાસે a b c અને d ચારે ચાર ઘટક મળી ગયા છે. તો હું અહીંયા લખી શકું. તેથી x બરાબર a b c d, એની વેલ્યુ શું છે 1, b = -2 અને c = 2, d = 0. તો આ x મને મળે છે કે જે આપણો ફાઇનલી આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં ખરેખર કશું છે નહીં, ફક્ત આ લોપની રીતે ઉકેલવાનું થયું એટલા માટે પ્રોસેસ લાંબી થઈ. કારણ કે થિયરીની જો વાત કરીએ તો મહત્વનો ટોપિક જો કોઈ હોય તો એ ફક્ત આ જ છે કે x ની કક્ષા નક્કી કરવી. જો x ની કક્ષા નક્કી કરવામાં કંઈક ભૂલ થશે તો તમે અહીંયા જે x ધારવાનો છો એમાં ભૂલ થશે, અને જો એમાં ભૂલ થશે તો દાખલો સોલ્વ થવાની કોઈ શક્યતા છે જ નહીં. મતલબ કે કોઈ મહત્વનો ટોપિક હોય તો એ x ની કક્ષા નક્કી કરવી. હું ફરીથી રિવિઝન કરાવું છું કે એની અંદર આપણે કયા બે ટોપિકનો ઉપયોગ કર્યો? પરિણામી શ્રેણિકની કક્ષા અને શ્રેણિકના અસ્તિત્વ માટેની શરત. તો શ્રેણિકના અસ્તિત્વ માટેની શરત મુજબ આ 2/3 છે અને મેં ધારી લીધી કક્ષા, તો n હોય તો બંને સરખા હોય તો જ ગુણાકાર થાય. તો n = 2 ફરજિયાત થઈ ગયા, એટલે કે સ્તંભની સંખ્યા 2 મળે એવું ફાઇનલ થઈ ગયું. ઓકે, હવે હારની સંખ્યા મેળવવા માટે તો પરિણામી શ્રેણિકની કક્ષા તો આપણી પાસે ઓલરેડી 2/3 છે. અહીંયા પરિણામી શ્રેણિકની કક્ષા m/3 થશે. તો m/3 = 2/3. તો m = 2 થઈ ગયા. મતલબ કે હારની સંખ્યા 2 થઈ.
ફાઇનલી આપણને x ની કક્ષા 2/2 મળી ગઈ કે જેને આપણે ABCD ધારી લીધા. આગળ વધ્યા, બે સમીકરણ અને ચાર સમીકરણ આપણને મળ્યા, બે સમીકરણને લોપની રીતે ઉકેલ્યા, ABCD મળ્યા એટલે આપણને x શ્રેણિક મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું. થેન્ક યુ.